કલિયુગ વિશે ભગવાન શ્રીકૃષ્ણે કરેલી આગમવાણી આપના જીવન માટે મહત્વપૂર્ણ માર્ગદર્શક છે। આજના યુગમાં ધર્મ, સત્ય અને ન્યાયની નિવૃત્તિ કેવી રીતે કરવામાં આવે તે માટે ભગવાન શ્રીકૃષ્ણે આપેલા ઉપદેશો અમૂલ્ય છે। આ વિડીયોમાં આપણે કલિયુગના લક્ષણો અને શ્રીકૃષ્ણના અમૃતમય વચનો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું। વિડીયો શરૂ કરવાના પહેલા આપ સૌ મિત્રોને વિનંતી છે કે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ન ભૂલશો। કળિયુગ વિશે દ્વાપરમાં ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી સટીક આગમવાણી। કળિયુગને લઈને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કાળના પ્રભાવ અને માનવ સ્વભાવમાં થતા ફેરફારો અંગે ચેતવ્યું હતું। શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે। યુગો સાથે માનવીના વિચાર, વર્તન અને જીવન પદ્ધતિઓમાં મોટા ફેરફારો થાય છે। કળિયુગના અંધારા વલણો વિશે શ્રી કૃષ્ણના આ શબ્દો આજે પણ પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે। કળિયુગમાં જોવા મળનારા મહત્વના ફેરફારો। 1. પૈસા અને સંપત્તિ માટેના જૂથ સંઘર્ષ। શ્રી કૃષ્ણએ આગાહી કરી હતી કે કળિયુગમાં મનુષ્યો પૈસા અને જમીન માટે પોતાના સંબંધોને નકારી દેશે। પિતા પુત્રનો શત્રુ બનશે અને પુત્ર પિતાના વિનાશ માટે કસોટી કરશે। નાની બાબતોમાં પણ હિંસા સામાન્ય બની જશે। 2. સ્ત્રીઓ પ્રત્યે અણદેખાઈ અને અપમાન। પુરુષો સ્ત્રીઓને ઓછી નજરે જોશે, તેમના બલિદાન અને યોગદાનને અવગણશે। સ્ત્રીઓ પ્રત્યે અપમાનજનક વલણ સામાન્ય થઈ જશે। 3. મહિલાઓ વચ્ચે સ્પર્ધા। કળિયુગમાં સ્ત્રીઓ એકબીજાની પીડામાં ખુશી અનુભવે છે। સ્વાર્થ અને ઈર્ષાના કારણે મહિલાઓ અન્ય મહિલાઓના શોષણ માટે સજાગ રહેશે। 4. અનૈતિક કાર્યોમાં સાથ। સ્ત્રીઓ પુરુષોના ખોટા કાર્યોમાં સહયોગ આપશે અને સંબંધોને સ્વાર્થપૂર્ણ રૂપે વાપરે છે। 5. ગુણોની અવગણના। શાસ્ત્ર મુજબ કળિયુગમાં રૂપ અને સંપત્તિને વધુ મહત્વ મળશે। પુરુષો સ્ત્રીઓના ચરિત્ર અને ગુણોની કદર નહીં કરે, ફક્ત ભૌતિક સુંદરતાને આગળ રાખશે। 6. આર્થિક પ્રાધાન્ય। શ્રી કૃષ્ણે જણાવ્યું હતું કે કળિયુગમાં સ્ત્રીઓ પૈસાદાર પુરુષો પ્રત્યે આકર્ષિત થશે અને ગરીબ પતિઓને નકારી દેશે। શ્રી કૃષ્ણનો ઉપદેશ। ભગવાન શ્રી કૃષ્ણે જીવનમાં પરિવર્તનને સ્વીકારવા પર ભાર મૂક્યો હતો। તેમનો સંદેશ છે કે વ્યક્તિએ પોતાના ધર્મ અને સત્યનું પાલન કરવું જોઈએ। વિવેક, બુદ્ધિ અને સાદગીથી જીવતા કળિયુગના અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવું શક્ય છે। આ શાસ્ત્રીય શિક્ષણ આપણને શીખવે છે કે દ્યુ વિશ્વમાં કેટલા જ દુષ્ચક્રો કેમ ના હોય, જીવનમાં ધાર્મિક અને નૈતિક મૂલ્યોનું પાલન જ સુખદ જીવન માટે માર્ગદર્શક છે।